સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। રાધે સિલ્વર પાર્કમાં દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા। મોડી રાત્રે તસ્કરોએ 7 જેટલી દુકાનોમાં ચોરી કરી હતી। દુકાનોમાંથી રોકડ રકમ સહિતના માલસામાનની ચોરી કરાઈ। પોલીસને જાણ કરી છતાં કલાકો સુધી પોલીસ આવી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સીસીટીવીના આધારે વહેલી તકે તસ્કરોને પકડવામાં આવે તેવી દુકાનદારોએ માંગ કરી છે। તો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। તસ્કરો કેવી રીતે અંદર ઘૂસ્યા, ત્યારબાદ ચોરી કરીને ત્યાંથી નાસી છૂટ્યા, એ તમામ બાબત આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। જીઆઈડીસીમાં તસ્કરોનો આતંક આ રીતે જોવા મળી રહ્યો છે। તેવામાં હવે દુકાનદારો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ તમામ તસ્કરોને પકડવામાં આવે। સુરતના માંગરોળમાં પીપોદરા જીઆઈડીસીમાં આ તસ્કરોનો આતંક આ રીતે જોવા મળ્યો। 25 થી 30 હજાર રોકડા કેસ અને 30 થી 40 હજારની મારી સિગરેટનો સામાન અને એવો બધો માલ ગયેલો। પોલીસને જાણ કરી છે। 112 માં બી ફોન કર્યો, 100 નંબરમાં કોલ લાગતો નથી અને 112 માં કોલ કર્યો તો 5 ને 15 ને મેં કમ્પ્લેન લખાવેલી છે કે હા હમણાં આવશે ગાડી। અત્યારે ટાઈમ થયો એક્ઝેક્ટ 9 વાગ્યા, હજી સુધીમાં કોઈ રિપ્લે બી નથી આવ્યો કે કોલ બી નથી આવ્યો। ગયા વર્ષે બી થઈ હતી ત્યારે બી કમ્પ્લેન કરેલી, અરજી લખે છે, કમ્પ્લેન કોઈ લેતા નથી અને એક્શન કોઈ લેતા નથી।